powered by Fortune Chakki Fresh Atta, soft roti का वादा। નમસ્કાર, સુપ્રભાત ગુજરાત સમાચાર ગુજરાત સાથે આપની સાથે ઝી 24 કલાક પર હું ફાલ્ગુની। સૌથી પહેલા વાત કરીશું વરસાદની। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્યારે પૂરી થશે વરસાદની ઘટ? આ સવાલનો જવાબ હવામાન વિભાગે આપવાની સાથે જ આગાહી પણ કરી છે કે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થશે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 36% જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ છે। હવામાન વિભાગે ખેડૂતો માટે ખુશખબર આપી છે અને કહ્યું છે કે આગામી દિવસોમાં વરસાદની ઘટ પૂરી થશે। આ માહિતી ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે આપી છે। आज जो सिचुएशन है, कोई स्ट्रॉन्ग ऐसे कोई सिनॉप्टिक वेल मार्क्ड या वेल डिफाइंड कोई सिनॉप्टिक सिचुएशन नहीं है जिसके कारण हमारा स्टेट में अच्छा बारिश मिले, ऐसा कोई सिस्टम नहीं है। ओनली एक साइक्लोनिक सर्कुलेशन है ओवर साउथ वेस्ट राजस्थान एंड नेबरहुड एट 3.1 किलोमीटर ASF। हमारा मानना है कि डे 1 में दैट इज टुडे हम गुजरात रीजन एंड सौराष्ट्र कच्छ में तो आइसोलेटेड रहेगा। गुजरात रीजन एंड सौराष्ट्र में एट ए फ्यू प्लेसेस में लाइट टू मॉडरेट रेनफॉल होगा। उसके बाद डे 2, डे 3, डे 4 में ओनली आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेनफॉल होगा एंड डे 5 में अगेन रेनफॉल थोड़ा बढ़ेगा। एट ए फ्यू प्लेसेस में लाइट टू मॉडरेट रेनफॉल होगा। ओके, और अगले 5 दिनों में कोई हेवी रेनफॉल वार्निंग नहीं है। अभी तक जो हमारा स्टेट में रेनफॉल हुआ अराउंड 36% के आसपास रेनफॉल हुआ है। અને હવે વાત કરીશું બેકાબુ થયેલા કોરોના વાયરસ પર। છેલ્લા 24 કલાકના આંકડા મુજબ ગુજરાતમાં દર કલાકે 41 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના કોઈ એક દિવસના સૌથી વધુ કેસ નોંધાયા છે। ગુજરાતમાં કોરોના વાયરસના 998 નવા કેસ નોંધાયા છે। ગુજરાતમાં એક જ દિવસમાં 20 લોકોના આ વાયરસથી દુઃખદ મૃત્યુ થયા છે અને ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસ 49,439 થઈ ચૂક્યા છે। અત્યાર સુધીમાં કુલ 2,167 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે। 78 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 11,500 દર્દીઓ કોરોનાની હોસ્પિટલમાં કે ઘરે રહીને સારવાર ચાલી રહી છે। અત્યાર સુધીમાં 5.5 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે। સુરતમાં 24 કલાકમાં 284 કેસ નોંધાયા અને 11 લોકોના મૃત્યુ થયા। અમદાવાદમાં 24 કલાકમાં 193 કેસ નોંધાયા અને 4 વ્યક્તિના મૃત્યુ થયા છે। વડોદરાની વાત કરીએ તો અહીં 78 નવા કેસ નોંધાયા, તો રાજકોટમાં 56 નવા કેસ, ભાવનગરમાં 42 નવા કેસ નોંધાયા છે, તો મહેસાણામાં 26 નવા કેસ નોંધાયા છે। ભરૂચ અને જામનગરમાં 22 કેસ નોંધાયા છે। ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 20 નવા કેસ નોંધાયા છે। જૂનાગઢમાં 19 નવા કેસ નોંધાયા છે, તો વલસાડ અને પાટણમાં 17 નવા કેસ નોંધાયા છે। ગીર સોમનાથ, કચ્છ અને તાપીમાં 16 નવા કેસ નોંધાયા છે, તો અમરેલી, બનાસકાંઠા અને ખેડામાં 13 નવા કેસ નોંધાયા છે। પંચમહાલમાં 15, દાહોદમાં 12 અને મહીસાગરમાં 11 નવા કેસ નોંધાયા છે। નવસારીમાં 10 નવા કેસ, તો બોટાદ અને મોરબીમાં 9 નવા કેસ નોંધાયા છે। નર્મદામાં 7, આણંદ અને સાબરકાંઠામાં 6 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા। અરવલ્લી जिल्लाમાં 5, देवभूमि द्वारका जिल्लाમાં 3 नवा केस, तो छोटाउदेपुर અને પોરબંદર जिल्लाમાં एक नवो केस नोंधायो છે। તો પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે અમે તમને દર્શન કરાવીશું ગીર સોમનાથની આરતીના। पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामतिः सहचरः प्राणः शरीरं गृहम् पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो
यद्यत् कर्म करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम्। करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम्। विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो। इति श्रीमद् शङ्कराचार्य विरचिता शिवमानसपूजा सम्पूर्णा। ग्रीष्मो न शीतं न देशो न वेशो न यस्यास्ति मूर्ति।
તો આજે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને તેના પહેલા જ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના અમે આપને દર્શન કરાવ્યા. હવે સમાચારોમાં આગળ વધીને વાત કરીશું સ્વૈચ્છિક લોકડાઉન પર. સમાચાર નડિયાદથી. નડિયાદ શહેરમાં કોરોના વાયરસનું સંકટ ઘેરાતા નગરપાલિકાએ ફરી એકવાર લોકોને વધુ 10 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન પાડવાની અપીલ કરી છે. નગરપાલિકાએ અપીલ કરી છે કે લોકો બપોર બાદ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખે અને નિયમોનું પાલન કરે. ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 13 નવા કેસ નોંધાતા સૌથી વધુ ખતરો નડિયાદ શહેર પર મંડરાઈ રહ્યો છે. આ ખતરાને ટાળવા માટે નડિયાદ નગરપાલિકાએ લોકોને વધુ 10 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન પાડવાની અપીલ કરી છે. મહત્વના સમાચાર ભાવનગરથી. અહીં બપોર પછી મુખ્ય બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગરમાં નિર્ણય લેવાયો છે. 6 મોટા વેપારી એસોસિએશને સ્વૈચ્છિક બંધ પાડવાનો નિર્ણય કર્યો છે. વોરા બજાર, પીરછલ્લા શેરી, નાણાવટી બજાર બપોર બાદ બંધ રહેશે. શેરડીપીટનો ડેલો, ભાદેવા શેરી સહિતના વેપારીઓ આ બંધમાં જોડાયા છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 42 નવા કેસ નોંધાયા છે અને સંક્રમણને ઘટાડવા બપોર પછી શહેરમાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરાયો છે. હવે વાત કરીએ બનાસકાંઠાની. તો પાલનપુર માર્કેટયાર્ડ 22 થી 26 જુલાઈ સુધી બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. પાલનપુરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધશે તો માર્કેટયાર્ડ વધુ સમય માટે બંધ રાખવામાં આવશે. માર્કેટયાર્ડમાં તમામ કડક પગલાં ભરીને કોરોનાનું સંક્રમણ રોકવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. માર્કેટયાર્ડમાં 4 જેટલા વેપારીઓનો કોરોના પોઝિટિવ આવતા અન્ય ખેડૂતો અને વેપારીઓ તેની ઝપેટમાં ન આવે તે માટે આ નિર્ણય લેવાયો છે. તો આજથી બનાસકાંઠાનું પાલનપુર માર્કેટયાર્ડ 26 જુલાઈ સુધી બંધ રહેશે. પાલનપુર માર્કેટયાર્ડમાં કોરોનાના હિસાબે વેપારીઓને કેસો આવ્યા છે 4-5 અને ડિસ્કશન જાળવવા એના માટે 22 થી 26 તારીખ બંધ રાખ્યું છે. જો આગળ એનું રિઝલ્ટ નહીં મળે તો આગળ બી અમે લંબાઈશું, પણ 22 થી 26 તારીખ સંપૂર્ણ લોકડાઉન છે. સંપૂર્ણ હરાજીનું કામકાજ સંપૂર્ણ બંધ રહેશે અને કેન્ટીનો, જે અમારી કેન્ટીન છે, નાસ્તા ચાની લારીઓ 1 મહિના માટે સદંતર બંધ રાખી છે. પાલનપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા પાલનપુર માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા 22 જુલાઈથી 26 જુલાઈ સુધી સ્વૈચ્છિક માર્કેટયાર્ડ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વની વાત એ છે કે જે રીતે પાલનપુર શહેરની અંદર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને માર્કેટયાર્ડ પણ હવે સતર્ક બન્યું છે. માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં ખેડૂતો આવતા હોવાથી ખેડૂતોમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસી માટે આચાર સંહિતા લાગી ગઈ છે. હવેથી કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી મન ફાવે તેમ સોશિયલ મીડિયા પર નહીં લખી શકે. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ, યુટ્યુબ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અંગત કે સરકાર સંલગ્ન એવી કોઈ જ ટિપ્પણી નહીં કરી શકે જે નોકરીના નિયમોથી વિરુદ્ધ હોય. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ પરિપત્ર જાહેર કર્યો છે. કોરોના કાળમાં ગ્રેડ પે વધારવાની માંગ સાથે કેટલાક કર્મચારીઓ બેફામ ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા હતા. તેમના પર હવે લગામ લાગી ગઈ છે. જોકે હવેથી સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસના કોઈ પણ કર્મચારી નિયમ વિરુદ્ધ જઈને ટિપ્પણી કરશે તો ભંગ કરનાર સામે કાયદાકીય પગલાં અને ખાતાકીય તપાસી જોગવાઈ છે અને તે મુજબ કાર્યવાહી પણ થશે. પોલીસ કર્મચારીઓ બિનરાજકીય અને બિનસાંપ્રદાયિક રહેવું પડશે. ફરજો સંબંધિત મુદ્દાઓ પર જાહેરમાં ટિપ્પણી નહીં કરી શકાય. ફક્ત નિયુક્ત અધિકારીઓ સત્તાવાર માહિતી આપી શકશે. પોલીસ હવે કોઈ પણ મોડસ ઓપરેન્ડી સોશિયલ મીડિયા પર જાહેર નહીં કરી શકે. અને હવે વાત કરીશું ઘીમાં થયેલી ભેળસેળ પર. મહેસાણા દૂધ સંઘના ઘીમાં પામ તેલની ભેળસેળનો પર્દાફાશ થયો છે. જૂન મહિનામાં રાજસ્થાનના ડુડુમાં આવેલા પ્લાન્ટમાં નકલી ઘી બન્યું હોવાનો પર્દાફાશ થયો છે.
ઘીમાં અંદાજે 16% પામ તેલની ભેળસેળનો પર્દાફાશ થયો છે. મહેસાણા દૂધ સંઘના રાજસ્થાનના ડુડુ પ્લાન્ટમાં બનતા ઘીમાં ભેળસેળ પકડાઈ છે. અમૂલ ફેડરેશને મહેસાણા દૂધ સંઘના સેમ્પલ લઈને ગાંધીનગરની લેબોરેટરીમાં ટેસ્ટ કર્યો, તેમાં આ પોલમપોલ સામે આવી છે. મહેસાણા પ્લાન્ટમાં આવેલા ટેન્કરમાં ભરેલા ઘીના નમૂના ફેલ થયા હોવાનું ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તરફથી જણાવવામાં આવ્યું છે. મહેસાણા દૂધ સંઘના ઘીનું ડિસ્પેચ હાલ રોકી દેવામાં આવ્યું છે. દૂધ માનસાગર અને દૂધ મોતીસાગર બ્રાન્ડના ઘીમાં ભેળસેળ હોવાનું GCMMFએ જાહેર કર્યું છે. GCMMFએ મહેસાણા દૂધ સંઘના ઘી પર રોક લગાવી દીધી છે. 600 મેટ્રિક ટન ઘીમાં પામતેલ હોવાનો પર્દાફાશ થયો છે, તો સાથે જ ગોડાઉનમાં રખાયેલા બીજા 512 મેટ્રિક ટન જથ્થાની પણ તપાસ કરવાનો આદેશ અપાયો છે. ફેડરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે મહેસાણા દૂધ સંઘ મંજૂરી વગર થર્ડ પાર્ટી પ્લાન્ટ ખાતે ઘી બનાવતો હોવાનું પણ સામે આવ્યું છે. મહેસાણા ડેરીનું ઘી જે રાજસ્થાનથી ગુજરાત લાવવામાં આવતું હતું તેની અંદર ટેન્કરના કોન્ટ્રાક્ટર દ્વારા ઘી કાઢી લઈ અને અંદર પામ ઓઇલ ઉમેરવાનું જે ભેળસેળ કરવાનું જે કૌભાંડ જે પકડાયું છે એ ખરેખર ઘટના ખૂબ દુઃખજનક છે. અને ગુજરાતની બધી ડેરીઓનું માર્કેટિંગ અમૂલ ફેડરેશન કરે છે, ત્યારે અમૂલ એ આજે વૈશ્વિક બ્રાન્ડ છે અને ખૂબ એની વિશ્વસનીયતા છે. ત્યારે એ અમૂલ બ્રાન્ડની અને મહેસાણા ડેરીની વિશ્વસનીયતા ઉપર કોઈ અસર ન થાય એટલા માટે આની અંદર જે પણ દોષિત હોય એની સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. અને હવે વાત કરીશું પાણીમાં ગયેલા વાવેતર પર. પોરબંદર જિલ્લામાં વાવણી પછી આવેલા ભારે વરસાદે ખેડૂતોના ખેતરો જળબંબાકાર કરી દીધા હતા. પૂરનું એ પાણી હજુ પણ ઉતર્યું નથી. પોરબંદર જિલ્લાના અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. મોટા પ્રમાણમાં જમીનનું ધોવાણ થયું હોવાથી સારા ઉત્પાદનની આશા રાખીને બેઠેલા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. પૂરના 10 દિવસ પછી G24 કલાકની ટીમ પહોંચી પોરબંદર જિલ્લાના રાણાવાવના હનુમાનગઢ અને આશિયાપાટ નેજ ગામમાં. અહીં અનેક ખેતરોમાં પાણી ભરાયેલા પડ્યા છે. આ વિસ્તારમાં ઘણા વર્ષો બાદ બરડા ડુંગરમાંથી મોટા પ્રમાણમાં પાણીની આવક થતા અનેક ખેતરો ધોવાઈ ગયા છે. આ વખતે પોરબંદર જિલ્લામાં 75,000થી વધુ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું અને કપાસનું અંદાજે 4,000 હેક્ટરમાં વાવેતર થયું હતું, પરંતુ તેમાંથી અનેક ખેડૂતોના વાવેતર પર પૂરનું પાણી ફરી વળ્યું છે. વરસાદની શરૂઆતની સિઝનમાં જ પોરબંદર જિલ્લામાં 100%થી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડવાના કારણે ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે રાણાવાવના જે હનુમાનગઢ અને આશિયાપાટ વિસ્તારના ખેડૂતો છે તેમને પૂછીએ. આપણી સાથે આશિયાપાટના સરપંચ છે. સરપંચ, શું નામ આપનું? મારું નામ ભૂરાભાઈ શરમણભાઈ રાણા, આશિયાપાટનો સરપંચ હું. કે અમારા વરસાદ પડ્યાથી એના હિસાબે બહુ અમુક ટકા અમુક વિસ્તારમાં પાણીનો રેસ લાગી ગયો કે આ પારાના હિસાબે કે નીચેથી પાણી આવે એના હિસાબે વરસાદ ઓછામાં ઓછો 15થી 10 દિવસ પડ્યો. એમાં અમુક 30% એવા ખેડૂત છે કે એ લોકોને વરસાદ વર્યો એના હિસાબે ખેતરમાં પાણી ભરાઈ ગયા, એના હિસાબે મોલ વયો ગયો. માંડવી કપાસનું બેનું વાવેતર પુષ્કળમાં છે અમારા. એના હિસાબે જે ધોવાણ થયું હોય ક્યાંક અમુક જગ્યાએ તો તાત્કાલિક સરકાર એને સર્વે કરે, ભાઈ ગ્રામ પંચાયત લેવલે સર્વે કરી તાત્કાલિક અને જે સહાય જે સરકારને મુજબ છે એ સહાય ખેડૂતને તાત્કાલિક ચૂકવવામાં આવે. અમારે હવે એ રીતની અનુરોધ છે સરકારને. બીજા ખેડૂત છે એમને પૂછીએ, તમે કેનું વાવેતર કર્યું હતું અને અત્યારે કેવી નુકસાની છે? અમારે વાવેતર હતો બગીચો, આંબાનો બગીચો છે ને એની અંદર માંડવી વાવેલી છે. એમાં અત્યારે 1.5 થી 2 ફૂટ પાણી ભર્યું અત્યારે, એટલે માંડવીનો પાક તો ફેલ જ થઈ જાય ને આંબાનું શું થાય એ 15-20 દિવસ પછી ખબર પડે. માંડવી તો આખી ફેલ જ થઈ જાય. આવી નુકસાની છે. બીજા ખેડૂત છે એમને પૂછીએ, તમારું કેટલું વાવેતર હતું અને અત્યારે અંદાજિત કેટલી નુકસાની છે? નુકસાની તો આમાં પૂરેપૂરી છે, કારણ કે સાહેબ જો ટીપા હતો માંડવી હતી એને પાણીને લીધે 15 દી થયા આજ મેં પડે એને માથે તો તડકો પડ્યો ને એ બધું સુકાઈ ગયું. ભજા પાળિયા બધા હળી ગયા. એને બધી સહાય કરે સરકારને હાથ જોડીએ. સરકાર સારી છે, આપણને ખરાબ નથી કરતા, પણ એ કંઈક સહાય કરે અને અમને આ ખેડૂતને સર્વે કરે ને બધું કરી જાય હરખ્યું. બીજા ખેડૂત છે એમને પૂછીએ, દેવસીભાઈ તમારા જે શું તમારું વાવેતર હતું અને અત્યારે કેટલીક નુકસાની છે અંદાજિત?
સર મારા ખેતરની અંદર આંબાનું ફાર્મ છે, મારે બગીચો છે, બરાબર. પણ તો આંબાનો બગીચો તો છે મારે, એની અંદર મારે અત્યારે એવી નુકસાની છે કે જે આ પાણી બંધ પારાનું પાણી આવે છે ને એ પાણીથી મારા આંબાના મૂળિયા ધોવાઈ ગયા છે ને આંબાના મારો બગીચો છે 5 થી 7 વર્ષનો અંદર, બરાબર. તો હવે બગીચો છે એ ધોવાઈ જાય અને આંબા પડી ગયા હોય તો એ નુકસાની તો થઈ જ કહેવાય, બરાબર. તો એ ગવર્મેન્ટ જે સર્વે કરે ને અમને કંઈ પણ સહાય મળતી હોય ગવર્મેન્ટ તરફથી તો એ સહાય આપે ને, બરાબર. એટલે અમારે અત્યારે વરસાદ તો થઈ ગયો સારામાં સારો, પણ અત્યારે જે ખેડૂતોને પડ્યા માટે પાટવું એવું અમારે અત્યારે પોઝિશન છે ને અમારે 30 થી 40% ખેડૂતોને મોહમ ફેલ જ ગઈ છે. અમારા ગામડાની અંદર આંબા અને મગફળી અને કપાસ એ 3 ફ્રૂટ છે, બરાબર. આંબા તો વર્ષની અંદર એક જ વખત આવે છે, એ તો પ્રશ્ન કંઈ નથી, પણ જે કપાસ અને મગફળી જે છે અત્યારે એ ફેલ જાય તો ખેડૂતોને એક જ મોહમ આવતી હોય સાહેબ, બરાબર. અને જે તે મોહમ એ ખેડૂતોએ જેમ તેમ કરીને વાવી હોય અને જો ફેલ જાય તો ખેડૂતને પડ્યા માટે પાટું છે સાહેબ, મદદ કરવા વિનંતી. તો જે રીતે આ ખેડૂતોએ જણાવ્યું હતું કે વરસાદ વરસી ગયાના આજે 10-15 દિવસ થયા છતાં પણ તેમના ખેતરમાંથી પાણી ઓસરવાનું નામ નથી લેતું, ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી રહી છે. અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર. અને હવે વાત કરીશું અમારી ખાસ મુહિમ ખેડૂતો સાથે ઝી 24 કલાક પર. દર વર્ષે 2 થી 2.5 કરોડ રૂપિયાની કમાણી, આટલી આવક વેપારી કે ઉદ્યોગપતિની નહીં પરંતુ અમરેલી જિલ્લાના ખેડૂતની છે. જો ખેડૂત ધારે તો શું કરી શકે છે તેની કહાની આજે અમે આપને બતાવી રહ્યા છે. અમરેલીના ખાંભા તાલુકામાં આવેલા ઇંગોરણા ગામના પ્રગતિશીલ ખેડૂત અશ્વિનભાઈની આ કહાની છે. તેમની કમાણી જોઈને અત્યારે કોરોના કાળમાં ધંધો મંદો હોવાથી ઘરે બેઠેલા વેપારીઓ પણ ઈર્ષા કરે એમ છે, કારણ કે એક સમયે અશ્વિનભાઈ ખુદ ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા હતા. હવે ખેતીને કરીને વર્ષે દહાડે 2 થી 2.5 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે. તેમણે પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. આ ડ્રેગન ફ્રૂટમાં ચોમાસાના 4 મહિનામાં સારો પાક આવે છે અને ઉત્પાદન સારું મળે છે. ઉદ્યોગ ક્ષેત્રે કામ કરતા અશ્વિનભાઈએ પોતાના વતન ઇંગોરાળામાં પોતાની 15 વીઘા જમીનમાં 4000 જેટલા ડ્રેગન ફ્રૂટના રોપા ઉછેર્યા અને હવે આ રોપા રોકડિયા ફળ આપી રહ્યા છે. એક રોપામાં એક સિઝનમાં 50 કિલોનું ઉત્પાદન થાય છે. 150 થી 200 રૂપિયા સુધીના ભાવો તેમને ઘરે બેઠા જ મળી જાય છે. ફક્ત 4 મહિનામાં જ અશ્વિનભાઈ નામના ખેડૂતે 2 થી 2.5 કરોડ રૂપિયા કમાઈ લે છે. ડ્રેગન ફ્રૂટનું મહત્વ ખોરાકમાં અનોખું છે. તેનાથી લોહીની ઉણપ પૂરી થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સંપૂર્ણ ઓર્ગેનિક આ ફ્રૂટની માંગ કોરોના કાળમાં એટલી વધી છે કે બીજા ખેડૂતો પણ અશ્વિનભાઈએ કરેલી ડ્રેગન ફ્રૂટની ખેતી જોવા આવે છે અને તેમની પાસેથી સારી ખેતી કરવાની પ્રેરણા મેળવે છે. પ્લાન્ટ છે ને અમારા જીયાજી કેરલા છે, એના કૃષિનું મતલબ ઓફિસર છે, તો એમણે મને ગાઈડ કર્યું. પિતાયાથી અમે લોકો પ્લાન્ટેશન લાવ્યા અને પ્લાન્ટેશન અહીંયા કરીને અમે લોકો પ્લાન્ટ ઉગાડ્યા અહીંયા. અને એક પ્લાન્ટનો ખર્ચ છે 40 થી 50 રૂપિયા ટિશ્યુ કલ્ચર, અને મારે અહીંયા 4000 પોલ લગાવેલા છે અને 1,60,000 મતલબ પ્રોડક્શન છે. ડ્રેગન ફ્રૂટની ખેતી તો બહુ સારી છે, પણ 2 વર્ષ સાયલેન્ટ રહી શકે તો 2 વર્ષ પછી એમનો પાક આવે, ત્યાં સુધી તો 2 વર્ષ સુધી તો કાંઈ નહીં આવશે. તમે વિચારીએ તો ડ્રેગન ન્યુટ્રિશનલી ખૂબ જ રીચ, વિટામિન સી, પ્રોટીન રીચ, કેલરી રીચ અને કબજિયાત હોય તો એ બી દૂર થાય, એટલે જેને કહેવાય ને લેક્ઝેટિવ તરીકે પણ કામ કરે અને ખૂબ જ સારું સુંદર ફળ, આહલાદક સ્વાદ સાથેનું ખૂબ જ માણવા જેવું ફ્રૂટ છે. સમાચારોમાં હાલ માત્ર આટલું જ. બસ થોડી વારમાં આપ જોઈ શકશો અમારી ખાસ રજૂઆત સુરવંદના. નમસ્કાર. This program is co-sponsored by दाग फसल सुरक्षा की दमदार शुरुआत, तिरुपति कुकिंग ऑयल, रसोई से रिश्तों तक, डिश टीवी, देश रिचार्ज हो रहा है, अंबुजा सीमेंट, विराट कॉम्प्रेसिव स्ट्रेंथ, स्वर्णिम स्टार्टअप यूनिवर्सिटी, लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी, मोबाइल प्रीमियर लीग.